આટલો આટલો વરસાદ આખા ભારતમાં ચાલુ થઈ ગયો અને તોય બાને ઠરી ઠામ થઈને ઘરમાં બેસવું નથી. અત્યારે નાના ઘરે જવું છે, મોટા ઘરે જવું છે, વકલા ઘરે જવું છે, આવું બધું કરાય. શાંતિથી અત્યારે ગઢા માણસે કોઈ જાતનો ઉત્પાત કર્યા વગર ખાટલામાં પડ્યું રહેવાય, ગોદડું ઉઠીને. ક્યાંય આવા જવાનું નામ ના લેવાય. એમાં 4 ધામની જાત્રાએ જવાના ઉંબાળા લીધા જ. આટલા આટલા પડવા નાખડવાના અને ભેખડો ધસવાના આટલા સમાચાર સાંભળે છે, તોય બાને ખબર નથી પડતી કે ઘરમાં શાંતિથી બેસી રહેવાય. અત્યારે ક્યાંય જવાનું નામ ના લેવાય. મેં આજ કીધું, તારા ભાઈનો ફોન હતો, તારી મમ્મીને છે ને બાને લઈને 4 ધામની જાત્રાએ જવું છે. મેં ના પાડી કે અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે, હવે ક્યાંય જવાય નહીં, ઘરમાં બેસી રહેવાય, પડી આખડી જવાય, ક્યાંય હલવાઈ જવાય. એટલે મેં ચોખ્ખી ના પાડી દીધી છે. મને પૂછવું તું તો ખરા, શું તમે આમ પૂછ્યા ગાછા વગર બધું? હમણાં તું જ કહેતી હતી કે બા પડી જાય, નામ થઈ જાય, જાત્રાએ નો મોકલે. આ હું નથી કહેતી, આ તમારા ભાભી મને કહેતા હતા. મોટા ભાભીનો ફોન હતો કે બા આવું બધું કહેતા હતા. ભાભી મને આવું બધું કહેતા હતા. હું નથી કહેતી આ બધું. મોટા ભાભી કહેતા હતા. હા, કરું મોટા ભાભીને ફોન. એમાં શેના હાજ ખોટા કરવાના હોય? મેં કીધું એટલે પથ્થર ઉપર લકી. અને મારી મમ્મીને જવું 4 ધામની જાત્રાએ તો જવું જ પડે. એમને લઈ જ જવા પડે. એમની બધી ઈચ્છાઓ પૂરી કરવાની હોય. હું જઈશ લઈને એમને. તમારે રજા નહીં મળે ને? મને રજા નહીં મળે. અને આ ચોમાસામાં તારે જવું છે? હા, હું લઈને જઈશ બાને અને મમ્મીને બેયને આમ શ્રવણની જેમ હું કાવડ ઉપર ઉપાડીને અને શ્રવણ બનીને અને હું જાત્રા કરાવીશ. પણ આ મોટા ભાભીનું શું છે? મોટા ભાભી આવું બા વિશે બોલે, મને ગમતું નથી. લાવ મને ફોન આપું, ફોન કરીને પૂછી લો કે આ તમે આવું કેમ આવું બોલો બા? પાછા મોટા ભાભી શું તમને યાદ આયા? મેલોન કાશી જે બોલતા હોય એ આપણે શું? મને કહી દીધું. ના, પણ મારી મમ્મી વિશે એવું થોડું બોલે માલે. બા વિશે એને બોલાય જ નહીં આવું કઈ. મને એવું લાગે તું બોલી છે આ બધું. તમે મારી ઉપર શંકા કરો છો? તમે મારી ઉપર શંકા કરો છો? હું ખોટું બોલું છું? તમારું બધું બહાર કાઢ્યું હે? કહું તમને બધું તમારું શું છે પોલ? રમેશભાઈ નો ફોન આવ્યો તો પરમ દિવસે. શું કર્યું તું તમે? મેં સવાર 4 વાગે ઉઠીને તમને ટિફિન બનાવી દીધું અને તમે શું ખાધું તું? શું ખાધું તું? સમોસા તલવારે હતા ને? ટીંડોરાનું શાક હતું, નો ભાવ્યું તો ખાધા સમોસા મગાઈને. હું ખોટું કરી નાખ્યું? રમેશભાઈ ને મારા હાથનું ટિંડોરાનું શાક ભાવે, તમને શેનું ના ભાવે? સમોસા શેના મંગાવવાના હોય? હું તમારા માટે રસોઈ કરું છું, તમારા માટે ટિફિન બનાવું છું, રમેશભાઈ માટે ટિફિન બનાવું. આ સમોસાની વાત ને રમેશભાઈની વાત ને મારી ઓફિસની વાત નથી હાલતી. આ તારી, મારી, ભાભીની અને બાની વાત હાલે છે. ગયા શનિવારે તમે મને એમ કીધું તું 8:30 ફોન કરીને કે મારે મીટિંગ છે, મારે 10-11 વાગશે. વાતને ખોટા ટ્રેક ઉપર લઈ જા. ના સાંભળો, 8 વાગે કઈ મીટિંગ ચાલુ થાય? કઈ ઓફિસમાં ચાલુ થાય? પિક્ચર જોવા ગયા હતા ને? હવે મોડી રાત સુધી કામ, ઓવર ટાઈમ કર્યો તો. હું પિક્ચર જોવા ગયા હતા. મને ખબર છે ને, ઇંગ્લિશ પિક્ચર જોવા ગયા હતા તમે. મને કશી ખબર નથી હોતી, એવું નથી હોતું. હો, આ તો હું ચૂપ રહું છું, બરોબર? લાવ ફોન, લાવ થવાની ફોન, લાવ મારા ભાભીને પૂછવું. ફોન નથી કરવાનો. ભાભીને એવા હાથ ખોટા ના કરાય. એ મોટા પડે બિચારા, એ આપણાથી મોટા છે, એમનું માન સન્માન રાખવાનું હોય. એને તે જ કીધું એવું મને લાગે છે. મેં કોઈ દિવસ આવું કીધું? મારી મમ્મીને 4 ધામની જાત્રાએ જવું છે તો મારે એમને લઈ જવા છે, બસ વાત પતી ગઈ. પડશે નહીં કોઈ? હવે નહીં પડે ને કોઈ? કઉ છું, ભાભી કહેતા હતા, હું નહોતી કહેતી, અને એ હું હેન્ડલ કરી લઈશ. હું એ જ પૂછું છું. લાવ ને હું કરું, ભાભીને ઉપર ખખડાવી નાખું કે તમે બા વિશે આવું કેમ બોલો છો? અરે ફોન મૂકો, એઠો ફોન મૂકો, ફોન મૂકો તમે. જો આ ફોન કરશે ને તો મારી પોલ ખુલી જશે. એ ભગવાન બચાવી લે, હવે ક્યારે નહીં કરું આવું.